કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું ધર્મસ્થાન એટલે કે હનુમાનગાળા। મિત્રો, હનુમાનગાળા એ ખાંભા તાલુકાને અડીને આવેલા જંગલ અને તુલસી શ્યામ રેન્જની નરી પ્રકૃતિથી હર્યું ભર્યું નયનરમ્ય સ્થળ ગણાય છે। ખાંભાથી 18 કિલોમીટરના અંતરે, જ્યારે અમરેલીથી ચલાળાના રસ્તે 70 કિલોમીટર અને સાવરકુંડલાથી 42 કિલોમીટર દૂર ગીર જંગલ વચ્ચેનું આ પ્રાકૃતિક સ્થળ છે। મિત્રો, સૌ કોઈને પોતાની તરફ ખેંચે તેવું આકર્ષણ આ સ્થળમાં રહેલું છે, તેમજ નવીનતમ વનસ્પતિ સાથે સમૃદ્ધ વન ખાતે પહોંચવા માટે ખાંભાથી ઉના તરફ જતા રસ્તામાં બાબરાપરાથી આથમણી બાજુ વળતો રસ્તો આવે છે, તેના પર 5 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે। મિત્રો, આ સ્થાનક આમ જોઈએ તો કોઈ મોટું વિશાળ મંદિર નથી, પરંતુ જંગલ વિસ્તારની આસપાસમાં વસતા નેસના માલધારીઓ તેમજ ભાવિકો, શ્રદ્ધાળુઓ અને જંગલ વિસ્તારમાં વિચરતા પોતાના પશુ ઢોરને સરાવવા પૌરાણિક લોકોએ સંશોધિત આ અતિ પ્રાચીન શ્રી હનુમાનજી મહારાજનું સ્થાનક હોવાનું જાણવા મળે છે। મિત્રો, હનુમાનગાળા પ્રથમ દ્રષ્ટિએ વનદેવીના શ્રદ્ધા ધરાવતા અને ઈશ્વર પ્રત્યે ખૂબ જ આસ્થા રાખતા માણસોને સ્પર્શી જાય તેવું લીલુંછમ વનરાય અને વૃક્ષોથી હર્યું ભર્યું સ્થાનક છે। મિત્રો, જંગલોની ઝાડીઓ વચ્ચે આવેલું એક અલાયદો નાનો આસ્થાનું કેન્દ્ર એવો આશ્રમ છે। આશ્રમથી લગભગ 1 કિલોમીટર દૂર ગાઢ જંગલમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે। મિત્રો, હનુમાનગાળા ગીરના જંગલો વચ્ચે આવેલું હોય તેમાં લાંબી ગિરિમાળાઓ વચ્ચે એટલે કે 2 પર્વતોના સમૂહ વચ્ચે ગેપમાં, બીજી રીતે કહીએ તો 2 ગાળા વચ્ચેનો વિસ્તાર, જેને હનુમાનગાળા તરીકે ઓળખવામાં આવે છે। પર્વતોની ઊંચી ગિરિમાળાઓ અને ગિરિમાળાઓની ગોખમાં હનુમાનજીનું સ્થાનક આવેલું છે। એ સ્થાન એટલે કે મંદિરમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના થયેલી છે। મિત્રો, મંદિરથી થોડે જ દૂર કાળ ભૈરવનું પથ્થર આવેલું છે। મિત્રો, ગીરનું જંગલ પ્રકૃતિની દેન છે, સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓનું રહેણાંક પણ કહી શકાય। મિત્રો, કારણ કે દિવસ દરમિયાન અહીં વાનરો તથા મોરના ઝુંડ સહિત અન્ય પશુ પક્ષીઓ સામાન્ય રીતે વિચરણ કરતા દેખાય છે। ગીરની સંપદાને બાધારૂપ ન બને તે માટે અહીં રાત્રિ રોકાણ અસંભવ છે, જ્યારે સાંજના 5 વાગ્યા બાદ જંગલ વિસ્તારમાં ટહેલવું આમ પણ ગુનો બનતો હોય છે। મિત્રો, ચોમાસાના દિવસોમાં અહીં અનેક નાના મોટા ઝરણાઓ વહેતા નજરે પડતા હોય છે।